ખાર તારે લીલી સમ ખાવાની છે અને દોડાની વાત તું દૂતી જ ના પાડી ચમ કે દોડા અમાર કરે તું વધારે ખોઈ હતી હમણાં 4 બોરીઓ હતી એમાં 2 બોરી તારા માટે હતી 2 બોરીઓ અમારે વધી અલા જીપીડા હા ભૈયા અલે આ સંડાસમાં અત્યારે ચીએ જોતો લે પેલા મહેમાન નતા આયા તો ચા પી નીકળી જા ખબર છે મને ઓલે પણ મહેમાન હાવ બુધડો તો શું મને પોણી તો રીડેલું જ ને તું વાત કરી હતી તો હું શું કરું પોડ નાખ મોરેડા ચીડે છું મહેમાન હાવ ગોબરો હતો પણ હો 1 નંબરનો ગોબરો હવે એ ગોબરો સોઈ રહ્યો અને હું તને શું કહું છું જોઈ આ ગોળીની એટલી સાકરી કરી અચ્છા હા નાખો ઉનાળો ને શિયાળો ને પછી નાશ કરે એવી પણ ભૈયા આપણે 2 બોરી ના ખવરાયા દોણા દોણા તો જીપડા મને જોઈ ધંધાળો કે દોણા જોવી તો આપણે શું ખાય એમ કહું છું અને જોઈ હું હવે તરતથી વિવાહ ચાલુ થઈ ગયા છે એટલે હવે ને વરઘોડા કરવાની ને કમાવાની જવું ને પણ કમાવાની વાત થઈ પણ આ કોકના વરઘોડા છે કદાચ કરશો એમ કહું છું તો વરઘોડા તો કોક ન જ થાય ને આ ઘરનું વરઘોડું ચાલ કરવાનું એમ કહું ચિયાનું જેનું અત્યારે સામે કોણ ઊભું થાય એ તો તું ઊભો છે તો હું મારી વાત કરું તને તારા તો પણ હજી વાર છે પણ કેટલી વાર 3 વર્ષથી આવું ના કહો તમે વાર છે એ તો બધું કોક તારો ભમરો કોક ખહે તાણે કે ભમરો કોઈ હેડ ના ખાય એને ખાડો પડે વાત નાખવી પડે તાણે વરઘોડું થાય એ બધું તારે કોક જોવરાવાનું છે કોક હમું ના આવતું નહીં એટલે ના હોય તો શ્યામણા જા પેલા માવજી મહારાજ પાસે જોવરામાં છે વારે શું ભમરો છે ખહે તો કોક બધો વર્તાય તારે ભાઈ જોવા તો પેલા દોણા નાખીને તું જ ને હું શું વળી આપણે ઘેર બેઠા બેઠા પાક નાખી ગયો ના એટલે જીપડે ભૂવા પડી નહીં કરવી એ તો આપણે જા પણ તો એની સાકરી કરી સાકરી તું ભાઈ હું હવે નવરી નાખું કમ્પ્લેટ કરી નાખું થોડી હેડા જેવી તે દાડે તરફથી ફોન આવ્યો હતો જે વરઘોડાનો ઓર્ડર આવ્યો છે હજી એ જવું પડશે પાછું એ હગા છે ડાલું ભરીને લઈ દહાડો તા વળી એટલે પણ હજી વાર છે શેર મને તો લાગે બીજી તારીખનું કહેતા હતા તો ભાઈ આપણે પહોંચી દેવાનું છે ને અરે હું રમ્યો ને તો પૈસા કેટલા નાખશી બધાય ઘોડી અંકા શંકા એ વાત આવી લે જીપડે તારે ઘોડીને પાણી પણ રમવાનું હો અમે પગ ભીડાઈ અને આમ કૂદવાનું વાત આવી અને આ તો ચારે પગે ના થાય એટલે ઓ હું ભીડાઈ દે વાત આવી લે તું હવે રોધવાન કે હેડ હેડ બે રોટલા ઘર દે પરા આ રહોડિયાનું લિસ્ટ આવી ગયું દાડા ઢુકડા આવ્યા છે પણ ભાઈએ કે તાકી એમ નથી જે દાડાનું મુહૂર્ત ઘટાયું છે ને એ દાડા બધા દાડાના રીસે પડ્યા છે હરુપારનું મુહૂર્ત ઘટાવા લઈ ગયો છું શું કરવાનું અલ્યા અવસર હોય તો આવીને બેહવું પડે આમ તો તમે મારા ઘેર આવીને ઢૂંઢમ જાતા ચા પીતા હવે મેં તમારું શું બગાડ્યું છે અને તમારા અવસર હતા એ દાડે તો અમે જબર તમારા ઘરે ઘરે ઉડીને કામ કરતા હતા શું કરવાનું હોય ને ભાઈઓનું આવા નાવા રીણા કરી લાવ્યા પૈસા અલ્યા જે છે બરાબર છે તારા વિવાહ પટી જવા દે પછી બધાને દોરડો કરું હું કાકા દોરડો તમે પેલો મારો કર્યો છે કેમ તમે ના ફોટો લાયા કશું નહીં હવે ટીવી છે તો મને શી ખબર કનો ફોટો લાવવાનો તો તમે કને જોવા જાતા બટા તાર વહુને જોવા જોતો તમે કઈ આનો પણ આપણામાં એવો રિવાજ નથી અત્યારે નથી એવું આપણામાં એ તો બીજે ચાલે બજારમાં ચાલે આપણા ગામડામાં એવું નથી ચાલતું પણ વિચાર કીધું કે તરત લઈ ગયો બીજો ફોટો લાવવા કીધું તું પણ ફોટો કે નથી પડાયેલો એ તો હલાર મોરવાઈ જવાનું છે ને કડલો લઈને પહેલથી એટલે એ નંગાશ મંગાવજો આ કેમેરો ફૂટી ગયો તમાર ચમ હાજો સર તો પછી એમથી ફોટો ના પડાવરે અલ્યા અમન ભાઈ બધું યાદ ના આવે તો વિચાર કીધું લે કે તમે ફોટો મઢાઈને મારા ઘડી લાવો છે ચમ આવું બોલે તું બેસી હું તને ઓ સમજાવું બે ઝાકરો જોઈ મી તારા માટે બાયડી જોઈ ને એ જબ્બર જ છે તોળી એડા જેવી છે તું ચિંતા મત કર તું એક વખત પરણી જોઈ ને એટલે મારે બધી ચિંતા મટી જાય ઓમાં પૈસા લીધા ને તન ના એમને એમ લાયો ઓએ રહોડિયા લાવવાના છે 50,000 પહેલા કીધા છે હવે શું કરવાનું મારે કે અને તું બધી મારું મગજ છે ને સગડોળે મત ચડાય બાયડી આખો દાડો મત કર કોક કામ કરો ઘરે શું કીધું પૈસા શું કરું એ પૈસા શું પડ્યા મંડપ વાળાને હાલવાના છે ઓરવા જવાનું છે અને તાર ભાઈ બધાને ફોન કરવો હતો કે બધાને ઈ તો કરું હું હવે આ જુંતુભા હા અમૃતલાલ આપલા અમથે અઠવાડિયું થઈ રહ્યું મુહૂર્ત ઘટાય હા હજી આપણે વાત કરી હારે અઠવાડિયું તો થયું છે હું તો મુહૂર્ત કઢાવા નતો જાતો પણ કગરન કે હડન તમારું બીજું કોઈ નહીં આવે હું તો અમથો ભાઈ કર્યા મારા હોઠ ઉકવાય છે વાત હા હાસી છે
પણ આપણે કોઈ લગીને વાત જ કરતો નહીં ને આપણે શું જકો એ મુહૂર્ત ઘટાયું ઈ દાડે આયા છે ફેર વળીને આયા નહીં આપણે જાવ ચમ જમકો એના કે એનું ના કેવું પડે કે હેડો તમે ભાઈ છો હેડો લ્યા થોડુંક આ કરાવો કામ પેલું કરો બધું ભલાવવું પડે અંધાણી અવસર તો ભાઈ જુદા રે અંધારાનું કોક હાથમાં હાલવું પડે જો કે આ વ્યવહાર તમે હાસવો હું ના હાસવો લ્યા હું નથી એવું તો નહીં હુદ્દું હોય ને ઉભે એકલા તો ભાર ઉપાડીને ફરવું છે એમ તો મોટી બાઈ થઈને ફરવું છે ઓવે કરતા ને એકલો તું એ ચિંતુભા હા પણ જાવ નહીં કીધા વગર કીધા વગર તો અમરલાલ કોણ જાય કોઈ બાય ના જાય શોખ આખો દાડો જ કગરતો આ મારે જોવું છે એટલે ભાઈ હું ના હતું તો કોણ આવે એના કેર ચિંતુભા આમ થાય આવો આવો કનાઈએ નહીં જાવું આ તો અમુક માણસો હોય કે મોટી બાઈ થઈને ફરતા હોય એ વાત અલ્યા ભાઈ હું તો કહું આખા ગામમાં કોઈના અહીંયા મત જાજો હા પણ તમે શરમ આપી જુએ ચમસાજી ભાઈ મારે અવસર ઘરે આવ્યો છે હા અને તમે એવા ઢાઢા કાઢતા બેહી રહ્યા સાદા છે ચિયાદાર તમે હાથો આયા ને અમે ના આયા ચમ ભાઈ પૈયાને કોઈ ઘડી ઘડી કંકુતરી ના લખવાની હોય કંકુતરી દે સૂટ બંધ કહી દેવાનું હોય લ્યો ભાઈ હારી જિમ્મેદારી તમારે આ વ્યવહાર તમારા હાથે બાનો તો એ અઠવાડિયું ઉડી ઉડી કરાય એકલો એક અઠવાડિયું શું તમે એમ કીધું છે ફોરું ફોરું અલ્યા પણ ભૈયાને ના કહેવાનું હોય અમૃતલાલ શરમ કરો ભૈયાને કોઈ આ કંકોત્રી પેશન ના લખવાની હોય પણ એક તો ચા પાણી કરવું જ પડે કે ભાઈ આ ભાઈ લ્યો આ ભૈયા તમારા આજથી હાર્યું હાર્યું કામ કરવાનું શું કોમ નહીં થતું વારું અને આમ થાય તમે આમ ગણવા છો ને તો ભૂલ તો મોટી કરી છે શું કરી ભૂલકો તમારે પેલું આવડું છે છોકરું વેચ ભર્યું હા એનું હગું કર્યું આ મોટો અમૃતલાલ બેઠો જ નથી ખબર પડતી અલ્યા બધી ખબર છે આ મારો ભાઈ છે મને ના ખબર હોય હા પણ મુરચ્ચા પ્રમાણે કન્યા તો હોવી જ હોય કે હવે આવડી કન્યા હોય અમૃતલાલે જો મેળાવે કોહડ તો બીજું કામ પેલું કરાય એ મોઢું એ નતો એ નથી મોટી એના હાડી પણ એ બધે મારું ના હેડે યાર તમે ના સમજતા નહીં મો હલસી બધે ઉભા ઘરમાં મોટા ફરનિયાને વેચ ભર્યા પૈણાવા અલ્યા મગજમાં મારે એવું નથી તમારા મગજમાં છે અને તમે વ્યવહારની વાત કરો છો હા આપણે ગંઢમાનું મરણું કર્યું હા વ્યવહાર તમે નતો કર્યો બધો મેં તમને ચિયા દાડા પૂછ્યું કોડ તમે ફટ કીધું એ પૈસા બધા ગાડી ગાડી નતા આલે પણ એ તો માયડું હતું અને વિવાહ છે એમાં રાત દાડાનો ફરક આવે પણ પ્રસંગ તો એનો એ જ છે ના એમાંય લાડવા હતા ને ઓમાંય લાડવા છે ઓમ આપણો મહિનામાં કોઈ પૂછવા ના રહે ઉભે એમને મેં ઓભળી નહીં આવે ઉભે અને હારી તમારે કોને પાડવું પડે લ્યો ભાઈ કે તમારે હારી કોમ કરવા પડશે લ્યો હેડો તમારે સ્પેશિયલ તમારા માટે બે ભાઈ માટે કંકુતરી લખવી છે કંકોત્રી અમારે નહીં હોય ને તો ચાલશે પણ તમે ત્યાં સૂટ બંધ કહી દો લ્યો લ્યો ભાઈ તમારો હાર્યો વ્યવહાર હાથે બંધ થાય તમે આ ગામ ફલાણે જાજો ને ઓય જાજો હાર્યું કરી આવી હા લોડો અને હાર્યું વરવા તમે જાજો અત્યારે મંડપ વાળો આવે છે હા. મંડપ બધાવાનો છે રહોડીઓ લિસ્ટ આવ્યું છે વરીલા બાંધ છે બધો વ્યવહાર તમને આલવો છે હેડો લ્યો આપણા કે એક દાડો તમે કીધું આ કીધું એટલે હવે આવી છે બે તડકથી સાચી ખોલી અલ્યા ના હોય કેમ ના હોય આપણે તો એક માના છે આમ પડોશી હોય ને પડોશી તો મુહૂર્ત ઘટાયું હોય ને તો ચા પાણી આઈ ઘરે કરી છે ઘરધણીને ખબર નહીં હોતું પણ અમૃતલાલ પછી આમ તો કેવું થાય ખબર છે વગણ ગીતા આવે ને આમ તો કહેતા નહીં તો હરું પણ ના ઉડી ઉડી ના આવી છે આપણે ડોળા ફરતા હોય ઉવે એટલે હતો લ્યો તું બધો વ્યવહાર તમને આલવો છે હેડો લે અમૃતલાલ સેમ્પલ ના હોડ હેડો તમને વ્યવહાર બધો કરો મારા છોકરાને પરણાવો એટલે હું છૂટો હાર બેચા ના પાડી અને તમે એમ કહો છો ને અમૃતલાલનું ચો ગોઠવા છે હેડો અને તમે તાર વરઘોડા દાડે ચોક જાવું જતા રહેજો હું છોડીને પડ્યો હા લ્યો હાલો હા આઈ જા લ્યો આમ થઈ તમારા ઘેર બેહો મોસા મેડો આ બે છોટો થઈ ગયો છોકરો એ લિસ્ટ લાવજો લિસ્ટ તું લિસ્ટ લેતા આવજે રવડા લીટ લાવ દેહો તમે હા બેઠા ભાઈ હેડો હા ના આયા કોક કોત અમે આવા લ્યો કાકા હા લ્યો આ જોઈ લો તો લિસ્ટ જોઈ લો હેડો 70 કિલો દાળ 50 કિલો ખોડ 4 જીના ડબ્બા 2 જીના ડબ્બા ને 2 તેલના કરવાના હતા ના આપણે બધું જીથી જ રોતું છે એમ ગામમાં કોઈ કઈ ના જવું જોઈએ અવસર એકનો એક છે જલેબી ફાફડા બધું રાડ જ છે અમૃતલાલ પણ તો તમે એક દિનની નજર નાખો પરિમળ જિંતુભા હા ઓમ બધું રેડી છે હા પણ એક વસ્તુ નહીં શું ચીવ નાઈ વળી ઓમાં શીસડું નહીં લસ્યું કેમ સીધું શું કરવું છે એટલે શીસડું નાખવું પડે હોય ને એટલે ડફોડ શીસડું આ તો પહેણાવાનું છે તો મહિનું થઈ ગયું ને તાણી શીસડું નખાય પણ જો લસ્યું છે જોવો તમે એટલે એમાં ભાત આવે શીસડું ના આવે દાળ ભાત આવી લ્યા શું તમે મગજ ખો છો હા ભાત તો લસેલા છે આવું ને આવું મુહૂર્તમાં શું બોલો દાલ ના બોલ્યા હું 70 કિલો આ ભાત નહીં લસેલા એ અમૃતલાલ શીશડી તમાર કરો ને કે નાખજો હો ઉવે
ઓય જીતું આવ્યું નથી. કંડમાનું મયણું મગજમાં રહી ગયું છે. પેલા પોપટબાનું 15 દાડા સીધું ગાધું ત્યાંમાં વપરાય કોણ ઓય ઉવે ખા ખા કરી જાય લ્યો હવે હું બળદરાને ફોન કરું પરો. હા એરા કાલ બોલાય ને. કાલ આવી તો હા. ન કે હોદના 5 વાગે આવે તો આપણે માપ કાઢે પર મંડપનું અને બીજું કોઈ રહી જતું હોય તો કહેજો. હા શું વરવા જવાનું છે જો. ઓરવા તો એમ કરે મંડપ પાડે ના હોદના થા દો હા. પેલો રહોડિયો કાળું ભાઈ ઈ તો લી ચાલી ગયો સોમવારે વરવાન રાખો અને એના વગર કોઈ રહી જાય ખરું. બીજું આ કંકોત્રી આલવા જવાનું છે એ તો થઈ જાય કશો વાંધો નહીં. એ તો 2-4 મોટિયાળ હાથ છે ને અલ્યા હું આ છું કોળી કને છો કોડો. ઘોડી તો જીંતુભા પેલા કંઢાળ ને છે ઘોડી કંટાળ ના એટલે કે આપણે ધોળી ઘોડી છે કેમ ઉવે ધોળી ચાલ છે ને છોકરા હા થોડી જોવે જ તાણે. નક પાછી ઘોડી લાવવાના તારના છોકરા કે અમને તો આ ઘોડી ના ગમતી ના ભૂખ એ જ હેડ છે. ઉવે તો બરોબર હા ના ઘોડીને રેડી છે અલ્યા ઘોડી થોડી જબ્બર છે બાસકા જેવી એમ ને ઓવે બરોબર તો એક કામ કરો હા લડો એને અંગાત લઈ જા એટલે એને ઘોડી એ બે કે લે તું મેલ. ના ઈને ઘેર છો રહ્યો હા? ધોળી ઘોડી જતી જોઈ છે ને કોક દાડે જેપી લઈને જાતો હોય છે હા રોડતા નહીં જોઈ છે હા તો તું ઘેર રહે એમાં એનું બેન દે ઘરમાં. એ મેલ લે અને ઘેર કોઈ આવે ને હા એને ચા પાણી કરવાનું હો બેટા. સારું સારું ને ખાવ ના રહેતો પછી લડ તો બોનું લઈ આવો ઘોડી નોડ. લાડ કરવાના ઓર્ડર કરવાના આખા ગુજરાતમાં ઓર્ડર કરવાના ફરવાના ઘોડી લઈને ફરવાના આખી ગુજરાતમાં ઘોડી ફરનારા. દીપડા હા ભયા એટલે ઊંધા પોણી નવરા જવા ઢાઢા પોણી એ નહીં પાછી પાણી ભયા મેલ્યું છે ખાલી હવે ખાલી ગુજરાત બુધે નહીં આપણે નવરે નાખું બરાબર છે તો બુધે એટલો બધો ગોડો. પણ અમે ચાલ કીધું પછી તમે ગોડા છો વાત કરી છે આ રીલા અમદાવાદ ઘોડી એ આવરા આવરા હા આ કંડાળ કેમ જોકો રામ રામ આવો આવો જીંદુભા એ હોય જેપી જોઈ લે આખરી ઘોડી મસ્ત છે કો. ઘોડી રાડી છે મારતી નહીં મારતી. અલ્યા આ ઘોડી ના મારે વાત કરો છો અને ભાઈ જો હું તમને શું કહું હા વેચવાની નહીં હો મારે યા કંડાળ વેચવા નહીં તાણી અમે લેવા નહીં આ તાણી ઘોડી અમારા વરઘોડા માટે અમે ઓર્ડર આલવા આવ્યા કોને છે લે ક્યાં કોમ છે આ આપણે અમદાવાદ છોકરાને ક્યાં છોકરાને મારે જેના છોકરા ને છોટું ને એટલે શું મશ્કરી કરો એવડા છોકરાના વિવાહ થઈ લે ભગવાન ને મુહૂર્ત ઘટાયું. મારા ઓળશે એવડા છોકરાને એટલે વિવાહ કરવાના એમ કુવત દીધાણી. એટલે ડફોળ એવડા છોકરાનો વિવાહ કરો ને કેમ આ અમારે જીપડું ને આવડા આવડા ભમતા હેડી છે હમણાં તમે નજર ના જીતવી અલ્યા ભાઈ મારે શું કરવું. કેમ અરે એમ કે છે કે અમૃતલાલ નું કરાવો તમે એમ કહો છો કે જીપીડા નું કરાવો. કો મુકો ગોમાં બધાને હગા કરાવવા માટે પેલો પેદા છો શું. એટલે ભાઈ એવું નહીં કહેતા મને તારા છોકરો જાણો હતો અને અમારા જીપીડું ને કમ્પ્લીટ હતા ને ભાઈ મારા છોકરાને ગોબી વાત મત કરો. બોજી મુઠી લાખની છે. જીંતુભા એવું છે અમે કંટાળ એમ કીધું હતું કે વાયાનું પણ કી અરે ભાઈ જે છે એમ જેમ જેમ ઠીક છે આપડા શેનું ગો હવે ઉવે અને હવે જો તમે કહો છો ને એટલે મારે કેવું પડે. મારે છોટું છે ને વધતો જ નહીં. એ વાત હાસી એટલે કે 22 વર્ષનો છે કે નહીં તમારી કેવી વાત હાસી તો પછી જે પણ રેડી લાગે છે કેમ હવે જ દીધા. એમ તો ખરી વાત પણ આપણે કન પોલીસમાં ખબર પડી ને તમારા બાયડા ભાઈ જાય ભાઈ આમ થઈ તો આધાર કાર્ડ પણ આધાર કાર્ડ છે કે જન્મ તારીખનો દાખલો છે. તો બરાબર હા 18 વર્ષ થયો હતા અને ચૂંટણી કાર્ડ કઢાય ચૂંટણી કાર્ડ છે એમ તો ચૂંટણી કાર્ડ છે 2 વખત મતદાન કર્યું છે. તો ભાઈ મોટો કહેવાય હો તો પછી? પણ ભાઈ તમને શું કહું છું હા મારે બીજી ત્રીજી તારીખના ઓર્ડર થી એ ના હાલતા નકે પછી મારે ઘોડી નરવી નહીં 8 તારીખ છે 8 આપણે 8 તારીખ છે એમ ને? તો નરવી જ છે ઘોડી આપણી હો એમ ને હો અને શું પૈસા શું લ્યો છો? પૈસા જ જુઓ ભાઈ બહાર જા તો 21,000 સિવાય અમે જાતા નહીં પણ આપણે ગોમમાં હોય એટલે 11,000 કઈ નાખો એમ ઘોડી વસ્તુ છે હો પાછી તમારા ગોમમાં વસ્તીઓ વખોણ છે કે હું મારા ઘોડી જ શું છે એમ ઘોડી તો ગરીબ છે એમ તો અને શું કરે આર્યું કોઈ ખાસ આવીનું લે ને અલ્યા મચ્છી લે નાગર ડાઈસ લે પછી હેડ ખાટલા ઉપર આમ 4 પગે રમે અને એમ? હેડ તયા એમ લે કમ્પ્લીટ 4 પગે લે એમ તાણી ના ઘોડી જબર છે. આમ થાય આમ તો ગરીબ છે હા, પાછી ગરીબ છે ગરીબ. ઉવે ગરીબડું છે હાવ ઉવે હાવ ગરીબ છે એમ તો પણ મારા છોકરો શું જાણો છે ને એટલે હાસવ છો હો. એ તો અમે સન જીપડે બે જણા પાણી સન વાત કરો છો એમ તો પાછા પગમ દે જાય ને તોય ઘોડી કોઈ ના કરે કદી ઘોડી પર બેઠેલ નહીં ને એટલે બીક લાગે કે. એ તો તાર મમ્મી ભાઈ કોઈ ના બેઠેલો હોય પણ એ તો પૈણવાનું હોય દાડે બેહી હવે બોનું આલો તમે બોલો હડો પોનું આ બોનું ચાલુ પડે નકશું કે મારા ઓર્ડર આવે તો આપણે બીજો લઈ રહ્યું સાચી વાત છે ને
લો જિંદુપા તમે લઈને આવ્યા છો હા તમે આલજો લો બોનો ઓવે લે કંડા શું હાલ્યું હારી બોનો અરે ભિખારીઓ તમે કોઈ 5 લાખનો અવસર કરો છો ને 10 રૂપિયા બોનું આવ્યું ચમ એટલે ભાઈ બોનું તો બોનું છે ને ભાઈ અને આ વિડીયો પીધે લે તું હા લે બોનું અમારે આવી ગયું લે 1100 રૂપિયા હાલો લે લાવો ને અમથે આપણે ચેડે હાલે ને મારે હાલવા પણ વરઘોડ પટેલ આલ્યા હોત તો સારું ના રે ભાઈ એવી કોઈ અમે બોલી કરતા નહીં અમારે તો પેલા પૈસા દઉં હા રડો ને ભાઈ આમ તો જિંદુપા શીખે શું હતો 1100 રૂપિયા આલે ને બોનું જે પીને બરાબર જીપડે લઈ લે તો પછી આપણે પાછી 10,000 હાલવાનું રહી સમજણા જિંદુ પાધી તો તમારા જેવા મુજી લ્યો નહીં. આ 1100 ગણી નાખો લ્યો લે જે ઈ તો ગણે આવી તો બસ પડી રેડી તમે ગણત તો અમારે જીપડે ગઈને તો પછી રેડી લે કંડર જો સી તારીખ હતી 8 તારીખ 8 તારીખ આવી જાય ઘોડી જો હા અને બીજી બોલી હા 2 વાગે વરઘોડું કરવાનું છે ઓય અને હોજને પાર્ટી રાખી છે પાર્ટી ઓય એટલે ઘોડી લઈને પાર્ટીમાં આવવાનું. ઘોડી નહીં હા? આવે તો. પાર્ટીમાં ઘોડી નહીં આવે ચમ રાતની માં ઘોડી પાર્ટીમાં પડકે ઘોડી ના આવે ને બધો વરઘોડામાં ચાલે છે ભાઈ કંડર પણ આપણા ગામમાં છે ને હવે થોડે સમજજો કે તમે કલા ગામ કામ શું તો કહે 1500 રૂપિયા આલ દઉં ઈ નોખા લાગ્યો ભાઈ પણ મારે હાળો ઈયર છે ડીજે લઈને આવે છે હોય શું વાત કરો છો તાણે તો લે જીપડે હમું આવી જાય હડો ભાઈ હા માથે પૈસા વેચી તો લઈ લેજો ઈ તો અમારો જીપડો આડો પડી લે 1500 ની આલે જીપી પાછા આવી રહ્યા હા રડો બરી હો ગામ ના છો પાછા હાલે આવજો તારે ભૂલતા નહીં 8 તારીખ છે ભાઈ ખબર છે 8 તારીખ છે 8 તારીખ લસી નાખજો ઈ તો લસીની મારા મગજમાં જીપી હા ભૈયા એટલે પેલો ઓર્ડર તમારે આવી ગયો લે લો 1100 રૂપિયા રોકડા આવી ગયા છે 1100 રોકડા આવી ગયા પણ જીપડે હમું આવી જવાનું છે વરઘોડામાં જેવું કોઈ એવું તારે આડા પડી પેલા જે ઉલાડ ને એના પૈસા બધા તારા જ વેણવાના તો છે કોઈ હું અબાદ નહીં જોયું ડાયરેક્ટ મોઢામાં લઈ રહ્યું જે હેડ પેલા મઠ સાર હવે અત્યારથી લે ઘરમાં ભેડેલા લાવજે ને હોય થઈ ભમ લાવું કોર મૂલ્ય હતા મઠ